આજે અમે ખેતરમાં આવીને પાણી ખાલી કરવા આવ્યા હતા. એ એમાં સાપ મને બહુ જોવા મળે છે, તે માટે આ વ્લોગ બનાવ્યો છે. તમે જોજો જરૂરથી. જય માતાજી. અને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરજો. આજે આપણે પાણીનું નિકાલ કરવા પાણી વરસાદનું બહુ પડે ગયું છે. હું તમારો ફોન એના જોડે. હલો. હા. હારો હાપ છે કે જીઓ ચો હે. કેટલી જતો રહ્યો દેખાય. ભાઈ તો ના મળે ને પાણી થાપ ચોરી મળતો હોય. પેલા સીટા પર ફરશે વળી. હું મારા સવાર ચાયરામ હેડીને જતો એકલો. તો સારું વળી કીધું. એ પાણી પર જાડી રાખતો હતો વળી. હું તો એમની મજા આવે તો ખાલી જોવા બરાબર ખેતરમાં આવો એટલે તમારે તો કુકરો તો હતો ને એટલે આટલો બધો ફટલે તો આવી ગયું. પાણી બીજું હશે તો હતો તોય હતો આ જ હતું પાણી પડ્યું તો હું પાહો વળ્યો બરાબર. હું પેલું કુંડી હતા સોગંદ આવી વચ્ચે હોજ પડ્યો મારો મને પાડ્યો ને અમે કુંડી ગયા પેલું કાળું દેખાય ને ઈકન હતું હું એટલે પાહો આવતો રહ્યો. હાથમાં કશું હતું નહીં કશે અસર કરું તો જતો રહે. આજે આપણા બ્લોકમાં સાપ જોવા મળ્યો છે ખેતરમાં. તે બીકથી ખેતરમાં પાણી પણ વધારે ભરાઈ ગયું છે. આ ઝાડ આપણે પહેલાં બ્લોકમાં બનાવ્યું હતું એમાં પાણી જોઈ શકો છો. ભારે ઝાડમાં પાણી ખાલી કરવું જરૂરી છે. અને આ ખેતરમાં સાપ ફરે છે. જો દેખાય તો તમને બતાવું, પણ દેખાશે નહીં. બહુ જ મોટો સાપ છે. ખરેખર ચોમાસામાં તો ખેતરમાં આવો તો જોઈને આવું, નકર સાપ તમને કરડી શકે છે. આજે અમે આ ઝાડમાંથી પાણી ખાલી કરીએ છીએ. તે નેક કરીને પાણી ખાલી કરીએ છીએ. જો મારા કાકા ને અમે બે જણા પાણી મથીએ. અહીંયા પાહો આવ્યો. આયો હાપ. હા એક પાછો આવીએ તો બોલો. હાલત મેં જો બોલો બોલ એ જગહ બચ્ચી રહ્યો તે જા પવાડી વાળી પાછો આવો. એ પાહો તો જવાનું મને એવું લાગે. દેખાય જોજો એ જાય માં ચેવો જાય છે સાપ. કસમ નહીં તોડી એમાં તો કાઠું પડે તો વિડીયો જ બનાવું. વિડીયો જ બનાવું. હું તો જોડે હું લેવા પણ હાફ ના ચો જાય છે પાણીમાં.
બીજો ના ને અને કાઠું પડી જાય. સાપ 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 આપ માસલાના ગેમ જાય છે ભાઈ. આજ પાણીમાં આવતા બીક લાગે છે. આજ તો હાપ એટલો બધા ભારી એ જોવો મોટો દઈ સાપ છે. રસ્તામાં જ બેસી રહ્યો છે પૂનમ. આપણને બીક લાગે. ફૂલ પાણી ભરેલું છે પારીઓ પર ચાલે એવું નથી. એ બેસી રહ્યો ડોમમાં. વળી વળી હાપ તો પાછો આવે જ છાપડા બધી જગ્યાએ બેસી ગયો. પાણી ખાલી કરવામાં આવે છે ખેતરમાં. આ ફાટ આજે આપણે પહેલા બ્લોકમાં જે ઝાડનું આપણે વાવેતર કર્યું તે ઝાડમાં જોઈ શકો છો પાણી કેટલું બધું ભરાય છે. આજ ખાલી કરવાનું કામ કરવું પડશે. હવે હાથ ચાલુ જ છે. ફૂલ પાણી કરે ઝાડ બગડે નહીં તે માટે પાણી ખાલી કરવા આવ્યા છીએ અમે મારા કાકા બે. આજે અમારા ખેતરમાં સાપ જ બહુ દેખાવામાં આવે છે. આપણે ટોકેરો પિતા કોને વાઈ તો હાફની બીક લાગે. તમારા હેત વધારે હું બી હોઉં. એક તો પેલો પ્યાહો હોમી આવે. હાપ જે જગ્યાએ એ જગ્યાએ હા પ્યાહો હોમી આવે એટલે હોમી દોડીને આવશે હાપ આપવાથી. એ બી કોઈ નહીં જો પાણી હેડે ને આ ઝાડ થોડી દેખાય આવી અંદર આખી ડૂબી જાય કોવાઈ જાય બીજું કોઈ નહીં. પાણી ખાલી થઈ જાય. પાણી થઈ જાય આપણે સાડા થોડી દેખાય થોડી દૂર થઈ જાય. પ્યાહો ને ખબર પડે ઈ પાક જ નહીં મળ્યો પ્યાહો એ. પાણી ખાલી કરવાનું ટાઈમ. આ ડોગરમાં ના જાય. કે આજે પા એમને હાફ થઈ આવી હેડ માન નાખે બે હાપને. બેહોને વરસાદ ને મજા આવે. તો કણ હા પતો જોયો તો
એ ખૂણા ગમરાર અહીં આખામ પર હા ઈ મળ્યો હા વરસાદમાં પડી ના આવી છે ઝાડમાં ના જાય આટલા ના આવી ગયો હું આપ આટલા વળાંકમાં તો ખેતરમાં આવો તો સાધનથી આવો હાપથી બીક લાગતી હોય તો આવતા જ નહીં સાપથી આવા કાકા બીવાય છે બહુ ચાલે જેવું જ નથી વળી શેઠા ઉપર ગાયો હેડ અને અમારે પાણી હેડવાનું આ જાય જો હા અરે જો પડી રહ્યો આમ જબ્બર પડી રહ્યો હા લાકડી જો પડી ગયો ને લે હું ઉરો કાઢો લ્યા હું ચરવાનું હોય હું ચરવાનું હોય ત્યાં હો હુરી પાડવા દિયો ચૂપચાપ હેડી જાઓ નકર આપણા જોડે આવશે હા ભોડું પેલી બાજુ છે આપનું ને હેડી જાઓ ફટાફટ હેડો હેડો વરસાદ આવી ગયો છે ચલો ઘરે એ અમારા બ્લોગ સમાપ્ત થઈ ગયો